પાટણ ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ. નીલમ સિનેમા પાસે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કારની ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ. પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ચકચારી ઘટનામાં આરોપીઓને ઝડપી પાડવા અને સચોટ પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ તપાસના ભાગરૂપે આજે સંધ્યા સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા મોડી સાંજે ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો અચાનક નીલમ સિનેમા પાસે પહોંચ્યો હતો. જે કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે ગાડીની ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગોળીબારના નિશાન, અંતર અને અન્ય ટેકનિકલ પુરાવાઓ એકત્રિત કરવા માટે આ કામગીરી કરવામાં આવી હતી. તપાસની કામગીરી દરમિયાન પુરાવાઓ સુરક્ષિત રહે અને કામગીરીમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી પોલીસ દ્વારા નીલમ સિનેમા તરફ જતો માર્ગ એક માર્ગીય એટલે કે વન વે કરી દેવામાં આવ્યો હતો. વ્યસ્ત સમયે રસ્તો બંધ થવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને થોડા સમય માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે તપાસને આગળ વધારવામાં આવી રહી છે. આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે.